છોટાઉદેપુર સ્થિતમાં ગાયત્રી નર્સિંગ કોલેજ સામે આદિવાસી વિદ્યાર્થીઓના આર્થિક શોષણ અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. છોટાઉદેપુર સ્થિતમાં ગાયત્રી નર્સિંગ કોલેજ સામે આદિવાસી વિદ્યાર્થીઓના આર્થિક શોષણ અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. વિદ્યાર્થીઓના હિત માટે લડતા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર કથિત કૌભાંડ અંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સમક્ષ પુરાવા સાથે લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ શૈક્ષણિક આલમમાં ભારે ખળબળાટ મચી ગયો છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અનુસાર કોલેજ પ્રશાસન દ્વારા ફ્રી શિપ કાર્ડ ધરાવતા ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે મોટી પેનલ્ટી વસૂલવામાં આવી રહી છે. એટલું જ નહીં, જો કોઈ વિદ્યાર્થી હોસ્ટેલમાં ન રહેતો હોય તો પણ તેની પાસેથી ફરજિયાતપણે ફૂડ બિલ અને હોસ્ટેલ ફી ઉઘરાવવામાં આવી રહી છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. છોટાઉદેપુરની મા ગાયત્રી નર્સિંગ કોલેજ જે છે ત્યાં જોવા જઈએ તો નીતિ નિયમો વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક બીએસસી નર્સિંગ ચાલી રહ્યું છે. બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓને ત્યાં ભણાવવામાં આવી રહ્યા છે. ખરેખર જોવા જઈએ તો એ કોર્સ બીએસસી નર્સિંગનો તેને માન્યતા ત્યાં મળેલી જ નથી અને ગેરમાન્યતા કોર્સ કઈ રીતે જીએનસીએ માન્યતા આપી અને વિદ્યાર્થીઓને કઈ રીતે ત્યાં ભણાવવામાં આવે છે તેની રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તેની સાથે સાથે ત્યાં જે વિદ્યાર્થીઓ છે એ તમામ જે વિદ્યાર્થીઓ છે એ ફ્રી શિપ કાર્ડ ધારકો છે. તો ફ્રી શિપ કાર્ડ ધારકો છે તો તેની પાસેથી વધારાના પૈસા શા માટે લેવામાં આવે છે? કારણ કે વિદ્યાર્થીઓની મળેલી રજૂઆતના પ્રમાણે દર વર્ષે વિદ્યાર્થીઓ પાસેથી 35,000 અને પ્લસ 15,000 બીજા કે ફૂડ બિલના જે અલગથી લેવામાં આવે છે એટલે લગભગ 50,000 જેટલી માતબર રકમ એક વિદ્યાર્થી દીઠ લેવામાં આવે છે. તો આ રકમ જે છે એ જીએનસી એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સુધી પહોંચે છે કે કેમ એ પણ અમે તપાસ કરવા માટે આવ્યા છીએ. અને તેની સાથે સાથે જે યુજીસીના નોર્મ્સ અને જીએનસીના જે નીતિ નિયમો છે એ પ્રમાણે કોઈ પણ ઉમેદવારના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ લઈ શકાય નહીં, પરંતુ જે મા ગાયત્રી નર્સિંગ કોલેજ છે એને તમામ ઉમેદવારોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધેલા છે. અને જોવા જઈએ તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ અમને ત્યાં રૂબરૂ મળેલા હતા જે ભણતા હતા બરોડાની કોલેજમાં અને લક્ષ્મીનારાયણ જે કોલેજ છે બરોડાની ત્યાં, અને રહેતા હતા મા ગાયત્રી નર્સિંગ કોલેજ છોટાઉદેપુર છે ત્યાં. એટલે છોટાઉદેપુરની જે સંસ્થા છે ત્યાં જોવા જઈએ તો ફૂડ બિલ લેવામાં આવે છે લગભગ 40 કે વધારે વિદ્યાર્થીનું, પણ ત્યાં રહેનાર જે વિદ્યાર્થીઓ છે એ ફક્ત 12 જેટલા જ છે. તો બાકીના જે વિદ્યાર્થીઓ છે એનું ફૂડ બિલ હોસ્ટેલ બિલ શા માટે લેવામાં આવે છે અને જે ગેરરીતિ જે આચરવામાં આવે છે એ ગેરરીતિની રજૂઆત કરવા માટે આજે અમે અહીંયા એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલે એ આવ્યા છીએ. અમની રજૂઆત એવી હતી કે છોટાઉદેપુરની સંસ્થા છે મા ગાયત્રી કરીને, તેમાં વિદ્યાર્થીઓને અમુક તકલીફો પડે છે. એમના ઓરિજિનલ સર્ટિફિકેટ છે સંસ્થા દ્વારા પરત કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત પણ સંસ્થા બાબતની અમુક ફરિયાદો એમની હતી. ફરિયાદો જે છે એમને આપણે ધ્યાનમાં લીધેલી છે અને એમની જે લેખિત રજૂઆત છે તેઓએ આપણને સબમિટ કરી છે. એના આધારે અમે લોકો એનું જે ઇન્ક્વાયરી કરી અને અમારા બોર્ડમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે રીતે આગળની કાર્યવાહી કરીશું. નિયમોની એસી તેસી કરીને કોલેજ સત્તાધીશોએ વિદ્યાર્થીઓની અસલ માર્કશીટ પણ જપ્ત કરી લીધી છે, જેથી કોઈ અવાજ ન ઉઠાવી શકે. આરોપ મુજબ પ્રાથમિક અંદાજ મુજબ કોલેજ ગેરકાયદેસર રીતે વિદ્યાર્થીઓ પાસે અંદાજે રૂપિયા 40 થી 50 લાખ રૂપિયા પડાવી લીધા છે. બીજી તરફ આટલા ગંભીર આક્ષેપો વચ્ચે ગુજરાત નર્સિંગ કાઉન્સિલે પોતાનો બચાવ કર્યો છે. રજિસ્ટ્રાર ડોક્ટર પ્રજ્ઞા ડાભીનું આ મામલે નિવેદન સામે આવ્યું છે કે અત્યાર સુધી અમારી પાસે આવી કોઈ સત્તાવાર ફરિયાદ આવી ન હોવાથી તપાસ કરવામાં આવી ન હતી. જો કે હવે યુવરાજસિંહ જાડેજા દ્વારા સત્તાવાર રજૂઆત કરવામાં આવી હોવાથી વહીવટીતંત્ર જાગ્યું છે. રજિસ્ટ્રાર ખાતરી આપી છે કે આગામી બોર્ડ મિટિંગમાં ગંભીર મામલાને એજન્ડા પર લઈને ઊંડી ચર્ચા કરવામાં આવશે અને જો કોલેજ દોષિત જણાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.